એમ ડામાડોળ કરે તો એ સત્સંગનો રંગ નો જામે. એટલે કહેવા માંડ્યા, યાજ્ઞવલ્કજી ભારદ્વાજી સાંભળવા માંડ્યા. હવે આપણી કથા ચાલે છે શિવજીનું ચરિત્ર સ્તુતિ કરતા ગોસાઈજી લખે છે, વામાંગે વિભાતી ચ ભૂધર સુતા, જેની વામ અંગમાં એટલે ડાબી બાજુમાં ભૂધર સુતા એવા પર્વતરાજના પુત્રી બિરાજી રહ્યા છે. દેવા પગા મસ્તકે, ગંગાજીને જેને માથામાં રાખ્યા છે. ભાલે બાલ વિધો ગલે ચગરલંગ, કપાળમાં જેને બાલ ચંદ્રમાને રાખ્યો છે ને ગળામાં ઝેર રાખ્યો છે. જોજો, ઈ ઝેર રાખ્યો છે પણ પરોપકારના માટે જ. આ બધું આખું એનું જીવન, આખું બધું એનું ચરિત્ર, આખો એનો વ્યવહાર એ બધો પરોપકારના માટે છે. બેસવાના માટે બળદ, બળદ એ ધર્મનું પ્રતીક છે. એટલે ધર્મની ઉપર બેસે છે, એટલે ધર્મનું અનુકરણ કરે છે, ધર્મને અનુસરે છે અને બીજાને બતાવે છે. રામ ભજન કરવું, એને સાદાઈમાં રહેવું, એટલે પોતે કપડામાં પણ ગાગંબર પહેરે છે, બળદ ઉપર બેસે છે. ઇન્દ્રની ઘોડી હાથી રાખ્યો હતો. એ રત્નો જયારે નીકળ્યા ત્યારે એના હાથમાં જ આવ્યા હતા. પહેલા વેચવા માટે જ એના હાથમાં આવ્યા હતા. કારણ જયારે સમુદ્રનું મંથન કર્યું ને 14 રત્ન નીકળ્યા ત્યારે ભગવાને કહ્યું તું, દેવોને તમને જે બહુ રત્ન ગમે ને એના હું જાજી વાર જોઈ રાખશો માં, કારણ કે છે આપણા ભાઈઓ પણ બુદ્ધિ ને હારી બહુ સંબંધ નથી એને. એટલે તમે જાજી વાર જોઈ રાખશો તો એમ માનશે કે આ બહુ કિંમત વાળી વસ્તુ છે, એટલે એ લેવાય આગ્રહ રાખશે. એ રત્ન નીકળે, તમને ગમી જાય, તમે મને આંખમાં ઈશારો કરજો, હું સમજી જાય કે આ અમને જોઈ છે, એટલે હું વેચવા તાણે બધાને આપી દઈશ. 14 રત્ન નીકળ્યા. ભગવાને કહ્યું હવે બસ. બોલ્યા દાનવોએ કહ્યું રત્નો બહુ સારા નીકળ્યા છે. જેમાં લક્ષ્મી, કૌસ્તુપારી, જાતક સુરા, ધનવંતરી, ચંદ્રમા, ગાવો, કામ, દુઘા, સુરા, સુર, ગજો, રંભા, દિવેવાંગના, બહુ ઠીક નીકળ્યા. હવે એક ઝડકો મારી કાંક તળિયે પીડ્યો તો નીકળે તો કે બસ છે, તો એટલું નીકળી આવ્યું છે. તો ના ના, હવે એક ઝડકો મારી. હા, એક ઝડકો માર્યો ત્યાં તો માલિકો થી ઝેર નીકળ્યું. જયારે તો સકલ સોરવરંદ, દેવતાઓ બધા દાજવા માંડ્યા. આ ઝેર હવે તો મરી જશો, હમણાં મરી જશો. આ રત્નો તો વધશે હવે, જેના માટે મહેનત કરી છે, મેળવીને ભોગવવું છે. એ ભરતરીએ જેમ લખ્યું છે, ભોગવો ને ભોગતા, હવે એમ એવું ભોગતા. છોકરા કે બાપા હવે નિરાંતે ઈશ્વરનું ભજન કરો, હવે તો ઉંમર થઈ ગઈ છે, બેઠા બેઠા રામ રામ કરો, થોડું ખાવ પીઓ. તો કે એક વાર ધંધો કરી લઉં, એક વાર ખેલો કરી લઉં, એક વાર એની ફસલ લઈ લઉં. ત્યાં તો પછી તરાશાહી બન્યા. પછી ડાક્ટરે ના પાડી આવવાને ખાવા દેશો નહીં. બોલા છોકરા કેતા ખાઈ લે, ત્યારે ખાધું નહીં. અને હવે ખાવાનું તારું થયું ત્યારે ડાક્ટરો ના પાડી આને ખાવા દેશો માં. આ એ ભગવાનની લીલા છે. ભોગવો ને ભોગતા હોય મેવ ભોગતા, તૃષ્ણા ને જીર્ણા વહી મેવ જીર્ણા. ભોગને આપણે ભોગવવા છે, ત્યાં ભોગ આપણને ભોગવી જાય છે, એનો ખ્યાલ નથી રહેતો અને જીવનનો છેડો આવી જાય છે. હવે આ ઝેર બ્રહ્માને કહ્યું તમે પી જાઓ બાપા. બ્રહ્મા કે મારા બાપ કહેતા હોય તો 4 શ્લોક નવા બનાવું, બાકી ઝેર તો નહીં પીવું. દાજી છે, હવે શું થશે? ઇન્દ્રને કહ્યું તમે દેવરાજ છો, માટે ઝેર તમે પી જાઓ, તમે જવાબદારી તમારી છે, બધાના રાજા છો, શ્રેષ્ઠ છો. ઇન્દ્ર કે આપણું રાજીનામું, આપણે રાજા રહેવું નથી, કારણ કે આ ઝેર પીને મરી જાય ને રાજા રહી તો પછી રાજા પણ શું કામનું છે? હવે દાજવા માંડ્યા બધા. આને ઠેકાણે કેમ પાડવું? બધાએ મળીને ખાનકી મસલત કરી કે શંકર ભગવાન ભોળોનાથ છે, પ્રાર્થના કરશું ને તો ઈ પી જશે, અને મરી જાય તો આપણે તૂટો નથી, કઈ ગણાય છે અને બહુ ઉપયોગનું તત્વ નથી, અને પચાવી દે તો ઈ એને મુબારક. બીજું બધાએ પ્રાર્થના કરી, મહારાજ તમે ઝેર પી જશો તો તમે આવું મળીને કેતા હો તો લાવો પી જાઓ. તો બાપા મોડું કરો, હવે તો દાજે છે. આ ઝેર ની એટલી દાજ લાગે છે કે શરીર દાજવા માંડ્યા છે. ચટ પી જાઓ. ખબર ભરી લીધું ઝેર નું અને પીવાની તૈયારી કરે છે. દેવતાઓ આંખોમાં વાતો કરવા માંડે ભારે કામથી. આ એક પી જાય, મામલો થાળે પડી જાય. પછી હારા રત્નો જેમ ઠીક પડે એમ વેચી ઘર ભેગા થઈ જાય. બધા દેવાંગનાઓ પણ આવ્યા હતા. જેમ દેવ આવ્યા હતા ને એમ દેવાંગનાઓ પણ આવ્યા હતા ભેગા. રત્નો નીકળે ઘરે લેવા માટે. જેમ કથાકાર કથા કરવા જાય, પછી પૂર્ણાવતી કરવાને તાણે ઘર ના જાય, પછી હારી હારી ચીજ બધી નોખો ચીજ વસ્તુ બાંધવા માટે જેમ જાય ને એમ દેવાંગનાઓ પણ આવ્યા હતા કે સારી ચીજો આપણે ઘરે લેવા માટે મદદગાર થાય. કોઈએ માતાજીને વાત કરી કે શંકર ઝેર પીવે છે. શું કામ? તો કે રત્નો વેચવા છે, ઝેર નીકળ્યો છે. તો અમારે રતન જોતા નથી, અમારે ભાગ જોતો નથી. અરે અમે ઝેર પાવીને મારી નાખવા ધંધો શું આવી રહ્યો છે? અમારે ભલે આ ભાગ નો આવે, અમારે હિસ્સો ભલે નો આવે. મારે કાર્તિક ગણપતિ 2 વર્ષ વધારે લગ્ન નહીં કરી, મોડું કરશું, પણ હવે આ નથી જોતા, અમારે ઝેર નથી પીવું. આમ જ્યાં હળી કાઢીને માતાજી આવે છે ત્યાં તો શંકર ભગવાન કટોરો તૈયાર કરીને ઝેર પીવાની તૈયારી કરે છે. આમ દૂરથી જોયું, આમ હેરી એટલે ભાળી ગયા. આમ હેરી હર આય હાય હાય તે કહત હરા સસરા ને સાસુ દુઃખ મેટે કોણ માલા કો. રેવા દેજો, ઝેર નથી પીવું. અરે સ્થાન હે મસાન તાબી કાન કો ધરે કો કાન લેવે કોણ લાલા સી છાલા મૃગ છાલા કો. મહારાજ ઝેર પીને તમે મરી જશો તો સસરા અને સાસુ ઘરમાં હાહુ ન મળે, આહરો ન મળે,
ટાઈમ કેની હારે કાઢવો? અને સ્થાન હે મસાન તાબી કાન કો ધરે કો કાન. તમે રહેવાનું ઠેકાણું જેવું નક્કી કર્યું છે, કોઈને હાથવારો કરવા આવતું નથી, અને આવે બધા જખ મારીને આવે છે, તમારી હારી વાતો કરે નહીં. એ તો એ ના પથારે કે હું હે એટલે સ્થાન હે મસાન તાબી કાન કો ધરે કો કાન લેવે કોણ લાલા સી છાલા મૃગ છાલા કો. અને તમે ચીજ વસ્તુ જ એવી વસાવી છે કે એનું કોઈ ગરાગ ન થાય. નકર એમ માનો કે ઓઢવાનું થાય વેચી નાખો અને 5 મણ દાણ આવે તો 5 થી ચૂકા થાય. પણ લેવે કોણ લાલા સી છાલા મૃગ છાલા કો. ઈ દીપડા દાદ હાવજદાન ચામડા કોણ નહીં મહારાજ. ઓલા દેવે વિચાર કર્યો ડોહી ઘડીક વાર નો આવ્યો હોત ને તો હમણાં મામલો થાળે પડી જાત. જ્યાં દેવ સામુ જોયું ત્યાં દેવના ચહેરા ઝાંખા થઈ ગયા હતા. તાકા દુઃખ ચિન્ના નહીં, સતીના મોઢા સામુ જોયું એના દુઃખ સામે ન જોયું, અને ચિન્ના દુઃખ દેવ હું કા. પરોપકારી જેનું જીવન છે ને દેવના દુઃખ સામુ જોઈ અને પીના અમોલ યસ પાલા હર હાલા કો જય રા કઈ અને ઘૂંટડો ભરી ગયા. મ કરીને ઉપર સંપુટ કરી દીધું, ઝેર ને કંઠમાં રાખી દીધું, રકાર મકાર ની વચ્ચે રાખી દીધું, નીલકંઠ બની ગયા શંકર ભગવાન. હવે બધા આવી પગે લાગવા માંડ્યા, દાદા હવે એમના બધું વેચી દો. હવે તેનો હક ના મોટા ઈ કુટુંબમાં જ્ઞાતિમાં સમાજમાં ગામમાં જેને ઝેરના ઘૂંટડા પીતા આવડે એને મોટપ મળે. આ બધું હવે વેચવાનું એના હાથે હતું. તો ભગવાને માગી લ્યો નાગરાજ ઐરાવત, દાદા આ ઐરાવત હાથી મને આપો, અચ્છા તમે લઈ જાઓ. નકર કહ્યું કે મારો ભાગ છે. અને ઈ હારું હારું જે હાથે હવે ઘર ભેગું કરી દીધું હોત કૈલાસ ભેગું, તો મોટપ ના મળે. તો એ હાથી ન રાખ્યો. ભગવાને માગ લ્યો નાગરાજ અહિરાવત કમલા ખગેશ હરી માંગ લેની દેત મેં. ભગવાન આવી પગે લાગ્યા કે મહારાજ લક્ષ્મી અને કૌસ્તુભ મણી મને આપશો, અચ્છા તું લઈ જાઓ. સારથી સમેત રથવાજી લઈ ગયો દિનેશ. ઉચ્ચસ્રવા ઘોડા સાથે એક ચક્રનો રથ નીકળ્યો તો કિશોરી આવીને કહ્યું મહારાજ મારે બહુ પરિભ્રમણ કરવું પડે છે, આ રથ મને આપો. અચ્છા તુમ લઈ જાઓ. ટૂંકામાં દિયો હે લૂંટાઈ સબ સુખ ભોગ હેત મેં. આપતા આપતા હૃદયમાં જરાય સંકોચ નો થયો કે આવી સારી કિંમતી ચીજ આપી દઉં છું, મારા માટે શું? ત્યારે પોતે શું રાખ્યું? તો કે દેત દેત સબે બ્રક કેત કે નિકેત હે મેં રે ગઈ વિભૂતિ ભૂત બેલ હી નિકેત મેં. રાખનો ધૂણો કોઈ ગ્રાહક નો થયા ઈ રાખ્યો, બળદિયો કોઈ ગ્રાહક નો થયા ઈ પોતે રાખ્યું, અને ભૂતડા જેને કોઈ ગ્રાહક નહીં ઈ પોતે રાખ્યા. આમ માટે ઈ મોટા છે. અને એ પોતે કાંઈ નથી રાખતા, માત્ર ભગવાનની ભક્તિ જ એને જોઈ છે. એટલે બેસવા માટે ઉચ્ચસ્રવા ઘોડા વાળો રથ ન રાખ્યો કે ઐરાવત હાથી ન રાખ્યો, પણ ધર્મ ની ઉપર બેસે છે, એ બળદ ની ઉપર બેસે છે, એ પણ ધર્મ નું ચિહ્ન છે. આવા શંકર ભગવાન માથે ગંગાજી બિરાજી રહ્યા છે. બાલે બાલ વિધો ગલે ચગર લંગ્ય શોર શ્રી વ્યાલ રાટ. જેના ઉરની ઉપર છાતીની ઉપર વ્યાલ રાટ સર્પ બિરાજી રહેલા છે. હા, એવા શંકર ભગવાન શરીર ઉપર વિભૂતિ બિરાજે છે, એ ધર્મ નું પ્રતીક છે. એવા શંકર ભગવાન ને તપ કરવા બેઠા છે, કસોટી કરવા આવ્યા છે સપ્ત ઋષિઓ. સતી તપ કરે છે. જયારે શંકર ભગવાન ધ્યાનમાં બેસી ગયા છે, જયારે હવે મુશ્કેલી એક ઉભી થઈ દેવતાઓને. શંકર ભગવાન અહીંયા ધ્યાનમાં બેસી ગયા છે, અહીંયા સતી ધ્યાન કરવા બેસી ગયા છે. સપ્ત ઋષિઓને મોકલ્યા, કસોટી કરી આવો, જાઓ. મારા માટે પ્રેમ છે કેમ? કે ઓલા જન્મનો અણગમો છે હજી, એ વાત આપણે કાલે કરી. અહીંયા આવી અને કહ્યું તમારા માટે સારું છે, કારણ વિચાર્યું છે. આમ તો પહેલા સતીએ કહ્યું વાત આપણે કાલે કરી. નારદજી મારા ગુરુ, એમણે કહ્યું મારે એમની સાથે લગ્ન કરવા છે, શિવજી સાથે, માટે એના માટે તપ કરું છું. એમણે કહ્યું માં તમે બહુ ઠીક વિચાર ન કર્યો. નારદજી ની વાત ઉપર ભરોસો રાખ્યો, એ જ પહેલા તો ઠીક ન કર્યું. ત્યારે શંકર કેવા છે એ તો આપણે કાલે વર્ણન કર્યું હતું. જૈના નયન વિરૂપ દિગંબર દૌલત. હા, જે કેફમાં મારથી આંખો ઉઘાડ્યું રાખે છે અને દિશાઓના કપડા પહેરે છે, અને દૌલતમાં ભૂષણ કે બીચ હાર ગહી કો, અને સર્પનો હાર પહેરે, એમાં આભૂષણ નહીં બીજા. હા, બીજા હારા મોટા કિંમતી હાર. તમે લગ્ન કરો પછી લાવશે, સાબમાં આવશે એવા બધા, કોઈ પૈ હાર ને કોઈ દાદા નામ નું આવડે, એટલે એવા બધા એવું માનશો. પોતે જ હરપનો હાર પહેરે છે, એટલે એમાં બહુ આશા નહીં તમારી. માતાજીએ કહી દીધું, આ ચર્ચા આપણે કાલે કરી હતી. કહ્યું માન લીજો હર ને હમ કે મન. મનમાં સંકલ્પ કર્યો છે શંકર ની સાથે જ મારે લગ્ન કરવા. और न से चित में न धरूंगी आप कहा अरबुद मिले विधि. તમે તો આટલા 4 જણા છો ને, અરબુદ નો આંકડો ગણો, લાખ ને પછી કરોડ ને પછી અરબુદ એટલા મળી જાય ને, એવા બધા બ્રહ્મા આવીને મને સમજાવે ને, તો ના યહ બાત કબૂલ કरूंगी.
કે અવધૂત દિગંબર સે દિલ સિંગી બજાય કે સંગ ફિरूंगी રેવા સતી કે પતિ ના મિલે યહ તો મેં સદાય કુમારી રહુંગી. બસ કાયમ જિંદગી આખી અને જન્મ જન્મ લગર અગર આમ કહી અને જયારે પોતાનો દ્રઢ નિશ્ચય જાહેર કર્યો, સપ્તઋષિઓ કહેવા માંડ્યા, માં આ તમારા માટે કોઈ નવાઈ નથી. તુમ માયા ભગવાન શિવ સકલ જગત તુમાર નાય ચરણ શિર મુનિ ચલે પુનિ પુનિ પુલક ગાત સિયાવર રામચંદ્ર. તમે ભગવાનના આદિ માયા છો અને શંકર ભગવાન છે, આમ તમે જગતના માતા પિતા છો એમ કહીને સતીના ચરણમાં માથું નમાવીને સપ્તઋષિઓ જાય છે. શંકર ધ્યાનમાં બેસી ગયા છે. હવે મુશ્કેલી એક ઉભી થઈ છે. તારકાસુર નામનો રાક્ષસ દેવતાઓને તે સબ લોક લોકપતિ જીતે, એ 14 લોકને જીતી લીધા છે. લોકપતિઓને તો મહત કરી નાખ્યા છે અને સુરપુર નીત પરાવન હોય, રોજ નાશ ભાગ થાય. કારણ કે પ્રકૃતિના જ વેરથી જન્મેલો કશ્યપ અને દ્વિતીય અનુષ્ઠાન કર્યું છે. દ્વિતીય પુત્ર માગ્યો છે, બ્રહ્માને રીઝાવ્યા છે, એમને પુત્ર આપ્યો છે. એ પુત્રે પાછું બ્રહ્માનું તપ કરીને વરદાન મેળવ્યું છે. બ્રહ્માને બધા દેવાવીને કહેવા માંડ્યા, મહારાજ આને બહુ બહેકાવશોમાં, આનું સર્જન જ બીજી રીતે થયું છે. બ્રહ્મા કે પણ તપ કરે એટલે એની મહેનતના બદલામાં તો મારે કઈ આપવું પડે. પછી ભગવાન કાંઈક રસ્તો કરશે, બાકી તો જેટલી મહેનત કરે એટલું મારે બદલો તો આપવો જોઈએ, મારો હંમેશાનો નિયમ છે. તો ખૂબ તપ કરી બ્રહ્માને રાજી કર્યા. બ્રહ્માએ કહ્યું, માગ શું જોઈએ છે? તો કહ્યું, મહારાજ મને અજર અમર બનાવી દો. તો કે અજર અમર કેમ બનાય? તો બસ મારે બીજું કઈ જોતું નથી. એટલે બ્રહ્માએ એક વરાંગી નામની કન્યા આપી. આ કન્યા, અને તું અજર અમર નહીં, પણ જો તપ કરશે તો તારો દીકરો અજર અમર થશે. આવીને ઘરે દીકરીની વાત કરી, માં મને તો અજર અમર ન બનાવ્યો, આ એક કન્યા આપી છે, પણ એ મારો દીકરો જો તપ કરે ને આને મને એક પુત્ર થશે. એ દીકરો જો તપ કરે તો એ અજર અમર થાય, દેવતાઓને હરાવી દે એવો થશે. બસ એને પુત્ર થયો, એનું નામ તારક છે, એને તપ કરવા મોકલ્યો છે. એને તપ કરીને વરદાન માંગ્યું, મહારાજ અજર અમર બનાવો. બ્રહ્મા કે વળી પાછી હતી નહીં, વિના જંત્ર વાગવા માંડ્યું. અજર અમર બનાવી તો ઓલા દેવને સુખે રહેવા દે. હવે કયું કાંક માલકોર થી કોઈ રસ્તો વચ્ચે માંગ તો મહારાજ એમ કરો, 6 મહિનાનો બાળક હોય મને મારે, સિવાય હું કોઈથી મરું નહીં, દેવતાઓથી, દાનવથી, યક્ષોથી, કિન્નરોથી કોઈથી ન મરું. બ્રહ્મા કે તથાસ્તુ. ભગવાન કાંક રસ્તો કરશે, શું થાય? 6 મહિનાનો બાળક આને મારે કઈ રીતે? બસ એટલે હવે દેવતાઓ આ દૈત્યથી, તારકાસુરથી થાકી ગયા છે. નાશ ભાગ રોજ થાય છે. બધા મળી અને બ્રહ્માની આગળ ગયા. કહ્યું, મહારાજ આ તારકાસુરના ત્રાસથી હવે અમે રહી શકીએ એમ નથી. સબસન કહા બુજાય વિધિ ધનુજ નિધન તબ ગોય, જો શંભુ શુક્ર સંભૂત સુત હિરન જીતે સોય. શંકર નો દીકરો જો હોય તો એના હાથે આનું મૃત્યુ થાય એવું વિધિ છે. પણ હજી શંકર તો લગ્ન કરવાની ના પાડે છે. માએ તો તપ કર્યું છે, પણ આ ડોહો ધ્યાનમાં બેસી ગયા એનું શું થાય? બ્રહ્મા કહે, એને તમે જો જગાડી દો ને તો પછી હું આવીને પ્રાર્થના કરું. અને અહીંયા ક્ષેત્ર તૈયાર થઈ ગયું છે, અહીંયા સતીએ બરાબર તપ કર્યું છે, આકાશવાણી દ્વારા એને વરદાન મળી ગયું છે. એટલે ઈ સતી અને હિમાચલ પર્વતરાજ તો તૈયાર છે, પણ આ જાગે ત્યારે એમને કહીએ ને આપણે, આ ક્યારે જાગશે કઈ નક્કી નહીં, તો ત્યાં લગી આપણે સુખે રહી જ ન શકીએ. એટલે ઉતાવળ હતી. કહ્યું, આપણે એને જગાડવા માટે કાંઈક રસ્તો કરીએ. કામદેવને બોલાવીને કહ્યું, તું ચતુર છો, ડાયો છો, શંકર ભગવાનના કાનમાં એવા મીઠા અવાજ કર ને કે એ જાગી જાય. કામદેવ કે તમારે ભેગો પહોંચતો ન હોવ તો અહીં નહીં મારી નાખો ને, બાકી ત્યાંથી પાછો જીવ તો આવું જ નહીં. વિરોધ ધ્રુવ મરણ અમારા, એનો વિરોધ કરું તો ચોક્કસ મૃત્યુ થાય મારું. પછી કહ્યું, અરે તું તો ડાયો છો, વિચારશીલ છો, સમજદાર છો, ને આપણામાં તારો પહેલો નંબર છે ને. એને વખાણ કર્યા અને ફૂલ આવ્યો. ગાંધર્વોને સાથે લીધા, કિન્નરીઓને સાથે લીધા અને અપસરાઓને સાથે લઈને એ જ્યાં શંકર ભગવાન સમાધિમાં બેઠા છે ત્યાં કને જાય છે. પણ કોઈ દેશનો રાજા બીજો દેશ સર કરવા જાય અને વચ્ચે આવતા ગામડા, ખેડા, પાડા ને બધાને ઉજળ કરતો જાય ને, આમ એમ મોટો પોતાનો કાફલો લઈ અને ઉજળ કરતો શંકર ભગવાન છે ત્યાં કને પહોંચે છે. આવી અને શંકર ભગવાનના આશ્રમમાં વસંત પાથરી દીધો.
અપસરાઓ ગીત ગાવા માંડ્યા, પક્ષીઓ કલરવ કરવા માંડ્યા, ફૂલ ફૂલથી ઝાડ પાન લચી જવા માંડ્યા અને આહલાદદાયક માદક વાતાવરણ થઈ ગયું. ઉભય ઘરી કૌતુક ભયવું. બે ઘડી વાર આ બધી ધાંધલ ધમાલ રહી, પણ દેવતાઓ વિચારમાં પડી ગયા, વાહ વાહ વાહ, હવે તો જાગી જ જવાના શંકર ભગવાન. અહીંયા ગાંધર્વો ગાવા માંડ્યા, અપસરાઓ અવાજ કરવા માંડ્યા, કોયલોનો અવાજ થવા માંડ્યા, પપૈયા બોલવા માંડ્યા, પવન ધીરો 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 શીતળ મંદ સુગંધ વાવા માંડ્યો. પણ ચલી નંગ ચલ સમાધિ શિવ. શંકર ભગવાન જરાય ગયા નહીં. પોતાની જેટલી મહેનત હતી એટલી બધી મહેનત કરીને કામદેવ થાકી ગયો. હવે તો વિલે મોઢે પાછું જાવું એ ખરાબ હતું. એટલે દેખે રસા લબિટ વર્ષાખા, આશ્રમ ની બાજુમાં જ્યાં શંકર ભગવાન ધ્યાનમાં બેઠા છે, ત્યાં કડી એક આંબાનું ઝાડ હતું ને, એના ઉપર ચડે છે અને એક કામદેવે પોતાનો છેલ્લો પ્રયોગ અજમાયો શંકર ભગવાન ની ઉપર. જેની પાસે 5 ફૂલના બાણ છે, મારન મોહન સહમોહન ઉચાચન એવા, ચાંદે બિશિખ બિષમ પુર લાગે, છૂટી સમાધિ શંભુત બજાગે. કાન સુધી પણજ ખેંચી અને 5 બાણ જે છાતીમાં લાગતાની વારમાં શંકર ભગવાનની સમાધિ ઉતરી ગઈ. વિચાર કર્યો, ભજે હું ઈશ મન ક્ષોભ વિષેકી, કારણ વગરની સમય વગર મારી સમાધિ ઉતરી કેમ? વિચારમાં પડી ગયા. કારણ પોતે દ્રઢ નિશ્ચયી છે, ડગેની જેની વૃત્તિ એવા દ્રઢ નિશ્ચયી છે. સમાધિ ઉતરી કેમ? કારણ નથી, સમય થયો નથી. મનમાં ક્ષોભ થયો જ્યારે ચારે દિશા તરફ આમ નજર કરી, ત્યાં તો સૌરભ પલ્લવ મદન બિલોકા. સૌરભ એટલે આંબાના ઝાડ ઉપર કામદેવને જોયો. હા, આને મારી સમાધિ ઉતારી છે. ક્રોધ થયો. ગમે તે કોઈ કામનો આરંભ કરો એમાં અવરોધ કરે એની ઉપર ક્રોધ થાય. આ એક નિયમ છે. સમાધિ કરવી હતી, ભગવાનનું ધ્યાન કરવું હતું, આત્મદર્શન કરવું હતું, અને એમાં અવરોધ થયો એટલે ક્રોધ થયો. પણ ક્રોધ તો એવો થયો, 3 લોક કંપવા માંડ્યા. નવ શ્રીવતી શરણય નવું ઘારે, જેને ત્રિલોચન કહેવામાં આવે છે. ત્રીજી આંખ ખોલી, એમાંથી એવી અગ્નિની જ્વાળા નીકળી. ત્રીજી આંખ એટલે જ્ઞાનની આંખ ખોલી, એમ પણ અર્થો કરે છે મહાત્માઓ. જ્ઞાન દ્રષ્ટિથી જોઈએ એના સામે જ્ઞાન દ્રષ્ટિ જયારે આવે ત્યારે માયાવી આવરણો બધા ભસ્મીભૂત થઈ જાય. આમ કામદેવ સામે જયારે જોયું ત્યાં આખા આ શરીરની અંદર દગ્ધતા થઈ અને શરીર બળવા માંડ્યું. જડ 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 હાહાકાર ભય હું જગ ભારી. બધાને વિચાર થયો, અરે રે, આ શંકર ભગવાને ઉતાવળ કરી. ઋષિઓના મનમાં આનંદ થયો, ઓલાને મનમાં દુઃખ થયું. જ્યારે રોતી પછડાતી કામદેવની સ્ત્રી રતી દેવીઓના ટોળામાંથી આવીને શંકર ભગવાનના પગમાં પડી. મહારાજ, આમાં આનો અપરાધ ન મળે કાંઈ. આ તો ઓર કરે અપરાધ, કોઈ ઓર પાવ ફલ ભોગ. આમાં ગુનો બીજાનો છે ને શિક્ષા બીજાને થાય છે. આમાં દેવતાઓને સુખે રહેવું છે, તારકાસુરને મારવો છે, અને તમારા સતીની સાથે તમારા લગ્ન કરવા છે, અને વચાળે મારા હાથ હળવા કર્યા. મહારાજ, કટરાયું કા બિહારી. જયારે શંકર ભગવાન ભોળા છે ને, એનું નામ જ ભોળાનાથ. અને રોતી જયારે જોઈ ત્યારે હૃદયમાં દયા આવી. વાત તો સાચી છે, આનો કઈ અપરાધ નહીં. આને તો ઓલા ઇન્દ્ર તો બધાનો રાજા છે. એ રાજા હુકમ કરે એને નીચે માણસે બધાને કરવું જોઈએ. ઇન્દ્ર જબરદસ્તી કરીને આને મોકલ્યો છે. હવે આને મેં બાળી નાખ્યો, પણ આ બિચારીનું આનું શું બચાળે? અબ તે રતિ તવ નાથ કર હો યહી નામ અનંગ. દીકરી ચાલી રહી જા, તારો ધણી આમ બળી ગયો છે પણ મરશે નહીં, નાશ નહીં થાય એનો. જાય મારો આશીર્વાદ. અને શરીર વગરનો જીવ છે, એનું નામ અશરીરી રહેશે. પણ હવે તને ફરીવાર મળશે ક્યારે એ સાંભળી લે. જબ યદુવંશ કૃષ્ણ અવતારા, હોઈ હરણ મહામહિમારા, કૃષ્ણ તનય હોય પતિ તોરા, હે વચન અન્યથા હોય મોરા. હવે તને તારો પતિ પાછો મળશે ત્યારે એ સાંભળી લે. જો મહાપુરુષોના જીવનમાં મજા હોય છે, ક્રોધ થાય અને પાછી સાસતી અને કોઈની કરમ પસાવો.
ક્રોધ કરીને પછી તરત જ એ રીહ ઉતરી જાય, પછી એની પર કૃપા કરે. એ નિયમ હોય છે. તારો પતિ તને મળશે. યદુવંશમાં કૃષ્ણ જયારે અવતાર લેશે ને ત્યારે એક કૃષ્ણનો 5મી પુત્ર થશે ને એ તારો પતિ થશે. જા, આ મારો આશીર્વાદ. અને તને મળશે શંબરાસુર ને અહીંયા કણે. ત્યાં જઈને તું અત્યારથી ધામા નાખ, એ આવશે, તને મળવાનો યોગ બનશે. માયાવતી નામની દાસી થઈને શંબરાસુર ના અહીંયા કણે આ રતી જાય છે. પ્રસંગ તો બહુ લાંબો છે. અહીંયા ભગવાન દ્વારિકામાં બિરાજતા હતા રાજ રાજેશ્વર અને મુખ્ય પટરાણી એ હતા રૂક્ષ્મણીજી. પુત્રનો જન્મ થાય છે પ્રદ્યુમનનો. શંબરાસુરને નારદજી જઈને કહી આવેલા, તારું મોત કેમ છે તને ખબર છે? તો કે બ્રહ્માનું વરદાન મેળવ્યું છે, મરું જ નહીં. તો કે ગાંડો થામાં. સર્જન ના વિસર્જન ની હારે જ લખાણા હોય. આ કણે જન્મ થતાની વારમાં કુંડલીઓ કરતા હોય વિદ્વાન જોશીઓ, પણ આમ છેવડો પછી હામો જ હોય પાછો. એટલે સર્જન ના વિસર્જન હોય જ છે. ગાંડો થામાં તે મહારાજ એનો રસ્તો છે કઈ? તો કા શું? તો કે દ્વારકામાં કૃષ્ણ છે ને એનો મોટો દીકરો જે હોય એના હાથથી તારું મૃત્યુ થવાનું છે. અને હવે 1-2 દિવસમાં 4 દિવસમાં કદાચ રૂક્ષ્મણીજીને પ્રસૂતિ આવે અને દીકરાનો જન્મ થાય તો લઈ આવીને મારી નાખીને, એટલે તારે વાહડો જ ન હોય પછી વાહળી જ ક્યાંથી થાય? નારદજી વિચાર કર્યો, આના વગેરે આના મૂળિયા ઊંચે જ થશે નહીં. એટલે એને હરખા અર્થિંગ કરી દીધું નેગેટિવ પોઝિટિવ નું. રૂક્ષ્મણીજી એ બાળકને જન્મ આપ્યો. સૂક્ષ્મ સ્વરૂપે આવીને શંબરાસુર કુમારને ઉપાડી જાય છે. રૂક્ષ્મણીજી જોવે છે ત્યાં પોતાની બાજુમાં બાળક નથી, રોવા માંડ્યા. વસુદેવને કહેવરાયું, દેવકીજીને કહેવરાયું. અરે ગજબ થયો, પ્રસૂતિ ગ્રહમાંથી બાળક ઉપડી ગયો. દેવકીજી રોવા માંડ્યા. અક્રૂર, ઉદ્ધવ વગેરે બધા આભા બની ગયા. અરે પણ આટલી બધી રક્ષા આપણા સોનાનું ગામ, આટલા અંગરક્ષકો અને જે રાજ દરબાર માંથી અંતઃપુર માંથી બાળકને ઉપાડી કોણ જાય? બધા રોવા માંડ્યા. ત્યાં બલિભદ્રજી આવ્યા, શું કામ રોવો છો? તો કે આવો નવો ગાંડો રહ્યો. કૃષ્ણના પ્રસૂતિ ગ્રહમાંથી રૂક્ષ્મણીજીની બાજુમાંથી બાળકનું કોઈ હરણ કરી ગયું. બલિભદ્ર કે લે, એમાં રોવાનું શું? અરે પણ દીકરો વિયો ગયો, રોવાનું નહીં. તો કે એનો બાપે વિયો ગયો હતો, હું ચોરાઈ ગયો હતો, આ ચોરાઈ ગયો, અમારે ભાગી ગયો છે. યાદી કરો, તમારી મૂડી વ્યાજ બધું આવશે. તમારી મૂડી અને વ્યાજ બધું આવશે. યાદી કરો, ઈ અમને ભાગી ગયું છે. આમ સમાધાન કર્યું બલિભદ્રજીએ બધાનું. અહીંયા મોટો થવા માંડ્યો પ્રદ્યુમન. આમ તો પેલા શંબરાસુર એને પાણીમાં નાખી દઈને વિયો જાય છે. માછલી ગળી જાય છે ટૂંકામાં. એને પછી ધીમર જાળ નાખે છે, માછલી આવે છે. એના રસોડામાં રોજ મત્સાઓ જતી હતી, એની હારે જાય છે, આંકડે ચીરે છે, અંદરથી બાળક નીકળે છે. માયાવતીને સોંપે છે, માયાવતી ઉછેરે છે. 16 વર્ષનો થાય છે જયારે નારદજી એકવાર આવે છે આ બધું જોવા. ભગવાને ઈશારો કર્યો, જાવજી હવે, પણ એ શું થાય છે બધું જોઈ આવો. નારદજી આવે છે. નારદજી હવના હરખા સંબંધી, દેવના સંબંધી, દાનવના સંબંધી. ઓલા આવે તો પગે લાગે, મારા સારું કર્યું તમે આવ્યા. દૈત્યો એમ કે સારું કર્યું આવ્યા, પણ એવા બખેડા ચડાવી દે, કોઈને ખબર ન પડે. એમ એવા છેડા અડાડી દે આમ, પછી પોતે વ્યા જાય. માયાવતીને આ પ્રદ્યુમન કહેતો તો, માં મને ભૂખ લાગી છે. નારદજી વાંહેથી વીણાના તાર વગાડીને કે ગાંડો થામા, મામા કરીમાં તું દાસી પુત્ર નથી. આ માયાવતી એ દાસી છે પણ તારી સ્ત્રી છે. તું તો કામદેવનો અવતાર છો, તું કૃષ્ણનો પુત્ર છો. સુતેલી અસ્મિતા જેમ જાગે એમ માથું હલાવ્યું. આ કણે રતિ માયાવી દાસી હતા ને, એમણે પણ 16 વર્ષનું શરીર ધારણ કર્યું. 2 નવયુગલ બચ્ચાઓ હાથમાં ભોગલ લઈ અને એ શંબરાસુરને મારી અને આખા સૈન્યને વિદરણી કરી. અને સજામાં માળિયામાં ઉપર આવે છે, ઉપરના ધાબામાં દાસીઓ દોડતી આવીને કહેવા માંડી રૂક્ષ્મણીજીને બા તો કહા 2 સુંદર બાળકો છે. રૂક્ષ્મણીજીએ કહ્યું કેવડા છે? તો કે 16 વર્ષની ઉંમરના હોય એવા 2 છે, પણ રતિ ને કામદેવ હોય એવા રૂપાળા છે. જોયું રૂક્ષ્મણીજી આંખમાં આંસુ આવ્યા. મારો દીકરો જીવતો હોત ને તો આવડો જ હોય ને આવો જ હોય. કૃષ્ણની બીજી મૂર્તિઓ એવો હતો કે આ નારદજી આવીને કે આવડો ને આવો કેવો હાલ છે. આ તમારી મૂડી વ્યાજ બધું આવ્યું. ખોખો ખોખો મજિંદ્રો બગાડો એને આ વર્કિંદાનું સ્વાગત કરે છે. આમ શંકર ભગવાને વરદાન આપ્યું છે. જયારે શંકર ભગવાન જાગી ગયા છે ત્યારે બધા દેવ એમની સ્તુતિ કરવા માટે આવ્યા છે. સાથે બ્રહ્મા પણ આવ્યા છે. શંકર ભગવાને આંખ ઉગાડીને જોયું કે હું અમર આ એવું કહીએ તું બધા હકીને શું અહીંયા આવ્યા છો? જયારે બ્રહ્મા કહેવા માંડ્યા, મહારાજ સકલ સુર નખે શંકર નાથ કુમારી રામચંદ્ર
મહારાજ આ બધા દેવના મનમાં એવી ઈચ્છા છે, નિજ નયન દેખા ચહી નાથ તુમારી બીબા, તમારા લગ્ન કરવા છે ને એ અમારી આંખે જોઈએ એવો આનંદ એટલા હેતુથી અમે અહીં કણે આવ્યા છે. યહ ઉત્સવ દેખીએ ભરી લોચન, મહારાજ તમારા લગ્ન થતા હોય, તમે દુલ્હન બન્યા હો, રાજા બન્યા હો, અમે બધા જાનમાં હોઈએ. શંકર ભગવાન ની આંખ પોળી થઈ, આ ઠીક આને ટીકલ કરવું લાગે બધા મળીને, અને હવે યોગ થઈ ગયો છે. હવે ભગવાન કહી ગયા છે તમે લગ્ન કરી લેજો. આમ મનમાં વિચાર કર્યો. શંકર ભગવાને સંમતિ આપી, ભલે એમ કરો. દેવન દુદુંભી બજાઈ, દેવતાઓએ વાજિંત્ર વગાડ્યા અને કહ્યું મહારાજ પાર્વતીજીએ તપ કર્યું છે ને, હવે આપ એનો અંગીકાર કરી લો. શંકર ભગવાને સંમતિ આપી. આ સપ્તઋષિઓ ગયા છે શંકર ભગવાન ની પાસે. કહ્યું જાવ હવે હિમાચલ પર્વતરાજ ને મોકલી અમને ઘરે તેડાવી લો, બધી લગ્ન ની તૈયારી કરાવો. ભગવાને મને આજ્ઞા કરી છે. પર્વતરાજ જઈ અને પુત્રીને બોલાવી આવે છે. વિદ્વાન જોશીઓને બોલાવીને લગ્ન ની તૈયારી કરે છે. સપ્તઋષિઓ પાછા આવે છે. કહ્યું માં કહા હમાર ન સુનહુ તબ નારદ કરં ઉપદેશ. અહીંયા બધી તમે લગ્ન ની તૈયારી કરે છે ને, પિતાજીને આ બધું આમ થાય છે ને, પણ તમને ખબર છે અબ ભાજૂઠ તુમારી પ્રન જારે હું કામ મહેશ. શંકરે તો કામદેવને બાળી દીધા છે, તમારી પ્રતિજ્ઞા આ જૂઠી થઈ છે. સતી હસ્યા. તો અટાણે કામ બાળ્યો શંકરે, અટાણુથી કામ વાળા હતા, કામના વાળા હતા એમ તમે કલ્પના કરી છે. તમારી ભૂલ થાય છે. કામદેવને બાળ્યો ન હોય પણ તાત અનલ કર સહજ સ્વભાવ. હે બાપ, અગ્નિ નો એવો સ્વભાવ છે કે ઠંડી એની પાસે કોઈ દિવસ જાય જ નહીં, અને જાય તો એનો નાશ થાય. બસ બરાબર પરીક્ષા કરી લીધી. પર્વતરાજ એમને ધામે ધૂમે લગ્ન કરવાને માટે ઋષિ મુનિઓને બધાને આમંત્રણ આપે છે. અહીંયા સુંદર મજાના વાજિંત્રો વાગવા માંડ્યા અને બ્રહ્માને કેવરાયું જાન લઈને તમે આવો. વરનો બાપ જોશે ને, કો વરનો બાપ જોશે ને. હા, તો બ્રહ્માને કેવરાયું તમે જાન લઈને આવો. એટલે બ્રહ્મા બધા દેવને કહ્યું છે લગે સવાર સકલ સુરવાહન વિવિધ વિમાન. ત્યાં કરે બધી તૈયારી કરવા માંડ્યા. અને દેવતાઓ પોતપોતાના વાહનો તૈયાર કર્યા અને શંકર ભગવાનને વરરાજા તરીકે તૈયાર કરવા છે. એટલે શશિલલાટ સુંદર શિર ગંગા, જેના કપાળમાં ચંદ્રમા છે, માથા ઉપર ગંગાજી બિરાજી રહેલા છે. દેવાંગનાઓ ને દેવ આવીને વરરાજાને શણગારવા માંડ્યા. ત્યાં શંકરના ગણ હતા ને, ભૂત હતા ને, થોડાક મોળા પડી ગયા. હક છીનવાઈ જતો હોય તો મોળા પડી જાય ને. ભગવાને પૂછ્યું તમે કેમ મોળા પડી ગયા છો? પ્રસંગ તમારે ઘરે છે, અમે તો મહેમાન છીએ. બોલ્યા કે મહારાજ મહેમાન તમે, બધો વ્યવહાર હાથ તમે કેટલી લીધો, અમે તો ઓવળે ચડ્યા. અમારા વરરાજાને અમે હણગારી તો અમને મજા આવે, તમે હણગારો બધા તમારી રીતે. ભગવાન કે વાત સાચી. એટલે આપ તમે આગા ખાઓ બધા આવડાને, તમે તમારી રીતે શણગારો. હવે શિવ હિ શંભુ ગન કરહી શૃંગારા. પોતાની રીતે એને વરરાજાને તૈયાર કરવા હતા. અને વરરાજાને તૈયાર કરે. જાનમાં જેટલા મહેમાન અંગત આવે તો આવ્યા હોય ને, એ બધા વરરાજાને રૂડો લગાડવા માટે મહેનત કરે. વીટીઓ તમારે છે ને, બે છે ને, એક વરને આપી દે. પણ એને ઘણ્યું થઈ ગયું તો કે ના, ઘડિયાળ દઈ દે વરને. બાંધે પછી ભણ્યો હોય, નો ભણ્યો હોય, ઘડિયાળ જોતા આવડતું હોય, કેમ પાડોશી કોઈ પૂછે ઘડિયાળમાં કેટલા વાગ્યા, તો કે મારા બાપુ પૂછો. પણ એને બાંધી રૂડો કરે. અમે વરરાજાને અમારી રીતે અમે તૈયાર કરી. મહારાજ તમે તૈયાર કરો એમ નહીં, જાઓ તમે તૈયાર કરો. જટા મુગુટ અહીં મોર સવારા. જટા આમ જુદી હતી ને, વેર વિખેર હતી ને, હરખી કરી અને માથે એક હરપ વીટી દીધો. અને કુંડલ કંકન પહેરે વ્યાલા. નાના નાના સર્પ એવા કણા ને એવા હાથે વીટ્યા, કાને લગાડ્યા, એવું બધું કર્યું. ગરલ કંઠૌર નર શિરમાલા. કંઠ તો જેનો નીલો છે, માનવીના માથાની ખોપરીની માળા પહેરેલી છે. અશિવ વેશ, શિવ નો વેશ અશિવ છે, પણ ધામ કૃપાલા, કૃપાના ઘર જેવાય ભગવાન. કર ત્રિશૂલ ગરુ ડમરુ બિરાજા. બસ વરરાજા થયા, તૈયાર થયા, હાથમાં ત્રિશૂલ ડમરુ લીધા. પણ એક વાત યાદ રાખજો, પોતાના મૂળ વેશમાં જો લગ્ન કરવા ગયા હોય તો સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી અત્યાર સુધીમાં શંકર ભગવાન એક જ. બાકી ઠઠોરો કર્યા વગર વરરાજો રહે કોઈ દી? હરપ તો કાયમ વીટતા હતા, રાખ તો કાયમ ચોપડતા હતા, ડમરું કાયમ રાખતા હતા, ત્રિશૂળ કાયમ રાખતા હતા, બળદ ઉપર કાયમ બેસતા હતા. એ કાયમ નો જે વેશ હતો ને,
ઈ જ વેશમાં લગ્ન કરવા ગયા. હા, નહીં તો ઠઠારો કર્યા વગર રે નહીં. દેખી શ્રી વહી સુરતી મુસુકાહી. આ શંકર ભગવાન ને જોયા તો દેવાંગનાઓ બધા હસવા માંડ્યા. વાહ વાહ વાહ, વરરાજા તો સુંદર બન્યા, પણ વરલાયક દુલ્હીની જગ નાહી. આ વરલાયક કન્યા ન મળે દુનિયામાં. ટકોર કરી, થોડીક મીઠી મશ્કરી કરી, ક્યાં ના કઠણાય હોય કે આવી કન્યા ક્યાંને ઘરી ઉછેરી મોટી કરી હોય. આમ મશ્કરી કરતા હતા. વિષ્ણુ વિરંચી આદિ સુર વ્રાતા. ટોળું હતું આખું. વ્રાતા એટલે સમૂહ. વિષ્ણુ ભગવાન, વિરંચી એટલે બ્રહ્મા. ચડી ચડી વાહન ચલે બરાતા. પોતપોતાના વાહનો તૈયાર કરીને જાનમાં આવે છે. સુર સમાજ સબ ભાંતિ અનુપ. દેવતાઓનો આખો કાફલો ઉપમા ન આપી શકાય એવો રૂડો હતો, પણ નહીં બરાત દુલ્હન અનુરૂપા. વરરાજાને જેવી જાન નથી, જેવા વરરાજા એવી જાન જોઈ ને. મોરબી યુવરાજની જાન જાતી હતી તો એના દીવાન હતા એમ, પણ આમ નીચા અને ગુજરાતના હતા અને હારે શોભે નહીં એવા. કઈ દીવાન તમારે હારે નથી આવું તો બાપુ મારો વાંક કરો કઈ, તો કે તમે આ બધા વરરાજાની સાથે તમે મુખ્ય અધિકારી છો એટલે તમે એની હાજર છો, પણ ઈ આખા 15-20 જણાના ટોળામાં એક એવું બેહુદું લાગે છે તમે ભેગા હો તો. અને સાચી વાત તેડી જ ન ગયા. એમ આપણે જાન તો બહુ સારી થઈ, પણ વરરાજાને જેવી તો આપણી જાન નથી. તો ત્યાં પારકે બાદરજીને મશ્કરી કરાવવી એના કરતા બેલગે હોય ચાલો હું સબ કાફલા જુદા જુદા હાલો બધાય. શંકર ભગવાન વિષ્ણુ ભગવાન સામું જોયું. હા, આને કાંઈક મારું ટીખલ કરવું છે એટલે મારું ટોળું મારું નોખું પાડવું એમાં કેવા માંગે છે મૂંગે મોઢે. હા, તો કેટલીક વાતો એવી હોય આમ સ્ફોટ ન કરવો પડે. હા, હાલું જ તમારા ભાઈ ઠીક. તો આ પાઘડી તો પાઘડી બાપાની બાંધી હતી. અરે ભાઈ એમની પાઘડી દો ને, એટલા બાપાની પાઘડી ઉતારી નાખો એમ ન કેવું. એમની પાઘડી આપો ને, જેમ સુદામાજીને કહ્યું એમનું ધોતિયું આપો ને, એટલા પિતાંબરી ઉતારી દો એમ નહીં. આપણો કાફલો બધો જુદો જુદો ચાલો. એટલે શિવજી સમજી ગયા કે મારા ભૂત ને બધાની એક તરફ ભેગા કરવાનું આ વિષ્ણુ ભગવાનની ઈચ્છા છે. તો નંદી પ્રેરી સબહી ગન ટેરે. નંદીગણ ને કહ્યું આવો બધા આપણે ભેગા હાલો. આ તો વેર વિખેર હતા. આ તો ભૂત હતા, પ્રેત હતા. આમાં કઈ જો વિરુદ્ધ વર્તે, સમાજના વ્યવહારથી વિરુદ્ધ વર્તન કરે એને આપણે અત્યારે પણ કહીએ માનો આ તો હાવ પ્રેત જેવો લાગે છે. અત્યારે આ તો પ્રેત હતા, આ જેવા નહીં, મૂળ હતા જ. આ તો લગભગ લગ્નમાં જાય ને એ આવી પ્રકૃતિ થઈ જાય અને કોઈ વાતે કઈ કબૂલ કરે નહીં. હા, કન્યાના બાપા બિચારે તણાઈ ખેંચાઈને બધું સ્વાગત કર્યું હોય તો થોડીક એને ઉણપ દેખાય. આમાં શું પાર કર્યો છે આમ કરવું જોઈએ ને. અને પાછી સગવડ માગે. એટલે આ બધા કેવા હતા? એ તનુ ખીન કહું અતિ પીન પાવન કહું પાવન તનુ ધરે. કેટલા એના શરીર દુબળા હતા, કેટલા એના શરીર જબરા હતા, કેટલાક પવિત્ર હતા, કેટલાક અપવિત્ર હતા. ભૂષણ કરાલ કપાલ કર. હાથમાં માથાની ખુપરીઓ બધાઈને અને સબ સદ્ય સોનિત તનુ ભરે. પછી ઈ રૂડાન આકૃતિ ઈ કેવા હતા? તો કે ખરસ્વાન સુવર શૃંગાલ મુખ. કેટલાના ગધેડા જેવા મોઢા, કેટલાના હુંવર જેવા મોઢા, કેટલાક ના શિયાળિયા જેવા મોઢા. અને વેશ અગણિત કહો ગને. આ અગણિત વેશ તો ગોસાઈજી મહારાજ કહે છે ની ગણના કેમ કરી શકવી? બહુજીની સપ્રેત પિશાચ જોગી જમાત બરનત નહીં બને. વર્ણન ન થઈ શકે આખી મોટી જમાત, આખું ટોળું હતું. નાચ હી ગાવ હી ગીત. ઠેકડા મારતા હતા, નાચતા હતા, ગાતા હતા. પછી એમાં તો વર્ણન કર્યું છે બીજા કવિઓએ ઘણું. બટુક ભૈરવ ને, કાળ ભૈરવ ને, ઉગ્ર ભૈરવ ને, લક્ષ્ય ભૈરવ ને, એ ચંડિકા ને, એ બધી ભૈરવી ને, એ બધી દેવીઓ બધા. જસ દુલ્હન તસ બની બરાતા. મોટો કાફલો નાચતા ગાતા, માણસની માથાની ખોપરીઓ વગાડતા, તાલ વગાડતા, કુતૂહલ કરતા હારે છે. ત્યારે રસ્તામાં અનેક પ્રકારના આનંદ થતા. યહાં હિમાંચલ રચે હું બિતાના. અહીંયા માંડવાની તૈયારી કરી છે, પણ અતિ વિચિત્ર, જેનું વર્ણન ન થઈ શકે. શૈલ સકલ જહાં લાગી જગમાહી. દુનિયાભરના પર્વતો છે એ બધાને બોલાવ્યા છે. નદીઓ, તળાવ, સાગર વગેરે ને નોતરા મોકલ્યા છે. બધા આવ્યા છે. એ તો કામદેવ ને રતિ જેવા સ્વરૂપ કરીને આવેલા બધા. પહેલાથી જ પર્વતરાજે એના માટે વ્યવસ્થા કરી રાખી છે. પુરુષો ભાઈ અવલોકી સુહાઈ. આવનાર બધાને એમ લાગ્યું કે વિધાતાની આ બધી રચના છે કે કોઈ નવા જ બ્રહ્માએ સર્જન કર્યું છે. લઘુ લાગ વિધિ કી નિપુણતા. વિધાતાની ચતુરાઈ એની પાછળ નાની લાગતી હતી. અવલોકી પુર શોભા સહી બન બાગ કો પતરાગ સરિતા સુભગ સબ કો કહી. આટલું બધું આ ક્યાંથી? એ સવાલના જવાબમાં તરત જ ગોસાઈજી મહારાજે લખ્યું જગદંબા જહાં અવતરી.
જ્યાં જગદંબિકા આવ્યા છે ત્યાં કને આ ક્યાંથી એમ પૂછાય કેમ? એમ નહીં, આ તો એના ચરણના પ્રતાપે એના પગલે જ આ રીતિ સિદ્ધિ બધી હોય. નગર નિકટ બરાત જબ ગાઈ, ગામની નજીક જાન આવે છે ત્યારે પહેલા આપણા આર્યોનો એવો રિવાજ હતો, આગેવાનો જાનને લેવા જાતા. જયારે આવા ઝડપી વાહનની સાધન નહોતું ને ત્યારે ચાલીને આવતા, વધુમાં વધુ ગાડા હોય, બળદ હોય, કેટલાક ચાલતા આવતા હોય, એ બધાનું સ્વાગત કરવા માટે સામે આગેવાનો એને લેવા જાતા. ગયા છે જ્યાં હર ખય સુરસેન નિહારી. કાફલા તો પહેલા જુદા કરી લીધેલા હતા ને. આ દેવનો કાફલો પહેલો હતો. ઇન્દ્રનો ઐરાવત ડોલતો ડોલતો હાલ્યો આવતો, આમ એનો કાફલો બધો સાથે આવતો. અહીં તો ગોસાઈજી નથી લખતા, બીજા કવિઓએ વિનોદ કર્યો છે. વાહ વાહ વાહ, હાથી પર બેઠા એ જ વરરાજા હોય ને. આગેવાનોએ પૂછ્યું, આપ વરરાજા છો? ઇન્દ્ર કે અરે બોલશે, હું તો એનો હદનો સેવક છું, એનો વ્યવસ્થાપક છું, હું તો આગળ હાલ્યો છું વ્યવસ્થા કરવા માટે, વરરાજા પાછળ છે. વિચાર કર્યો, વાહ વાહ વાહ, દીકરી ભાગશાળી. પણ સાચી વાત, ઘણા વર્ષ તપ કર્યું છે ને આવો જ મૂર્તિઓ મળે ને. આવા એમ કે છું એનો વ્યવસ્થાપક છું, ત્યારે વરરાજા તો આથી વધારે 4 ગણો રૂપાળો હોય છે ને. એટલે આ તપનું ફળ. ઇન્દ્ર જ્યાં ગયા ત્યાં પાછળથી વિષ્ણુ ભગવાન આવે છે. આપ તો કે વરરાજાનો સેવક છું, દાસ તો એ પાછળ છે. આ પરરાજા નથી, આ વરરાજા નહીં તો કે ના બાપા, હું તો એમનો સેવક છું. વરનું પૂછવું નહીં પડે, એ તો તમે ભાષો તરત ખબર પડશે કે આ વરરાજા છે એમ. કારણ કે એની હાથમાં તલવાર હોય, એને શૃંગાર કરેલા હોય, આ કાંઈક થોડીક વિચિત્રતા હોય ને, બધા કરતા થોડુંક નોખું હોય એનું. એટલે પૂછવું નહીં પડે બાપા. હમણાં આવે છે દેવો ગયા, વિષ્ણુ ભગવાન ગયા, કિમ પુરુષો ગયા, યક્ષો ગયા, કિન્નરો ગયા, અને શંકર ભગવાન નો જ્યાં કાફલો આવ્યો ના ત્યાં તો રમઝટ બોલતી આવતી, બધા રમત કરતા આવતા. ગાવહી નાચહી, ગાવહી ગીત પરમ તરંગી, ભૂત સબ શિવ સમાજ જબ દેખન લાગે. શંકર ભગવાન ના કાફલા ને જ્યાં જોયો ત્યાં ઓલા વાહન લઈને આવ્યા છે, ઘોડા વગેરે. ત્યાં તો બીડરી ચાલે, બટુક ભૈરવ ને, કાળ ભૈરવ ને, ઉગ્ર ભૈરવ ને, લક્ષ ભૈરવ ને, આ બધા ડાકરા વગાડતા, ડમરું વગાડતા હતા, બેકારો કરતા, ગાતા હતા. ત્યાં તો બીડરી ચાલે, વાહન ચોકડા તોડાવીને ઘોડામાં ગયા, અને નાચું તોડાવીને બળદિયા ગયા. ધરી ધીરજ તહ રહે સયાને. થોડાક ડાયા માણસો હતા એ રોકાણા, કાં તો ભાઈ શંકર ભગવાન ની લીલા છે એટલે રોકાણા. અને બાલક સબલે જીવ પરાને. બાળકો તો પડતા અખરતા ગોઠણ છોલાઈ ગયા, ભાગીને માંડ ઘર ભેગા થયા, અને ઘરમાં હંતાવા માંડ્યા, ધ્રુજવા માંડ્યા. માતા પિતા પૂછવા માંડ્યા, શું છે? તો કે કહીએ કાહ કહી જાત ન બાતા. અરે બોલો બોલો શું છે? તો કે હા એ તો બેહવા દો, બોલા એવું નથી. અરે છે શું? જાન આવી ગઈ? તો કે હા જાન આવી ગઈ, પણ બધાના જાન લેશે. આ જાન ગામાખાના જાન લીધા વગર ને જશે નહીં. અરે બોલો માં છે શું? તો કે બારે બાઉ રાહ અસવારા વરતો હાવ ગાંડો છે, બળદિયા ઉપર બેઠો છે. વ્યાલ કપાલ વિભૂષણ છારા. આખી ડીલે રાગ ચોપડી છે, જબરા મોટા હરફ પીટ્યા છે, અને ડમરું વગાડે છે. તન છાર વ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભયંકરા. છોકરાઓ વાતો કરવા માંડ્યા. અરે જેને દિશાના વસ્ત્ર પહેર્યા છે, રાગ ચોપડી છે, મોટી જટા માથે છે. સંગ ભૂત પ્રેત પિશાચ યોગીની વિકટ મુખ રજની ચરા. રજની ચર એટલે રાક્ષસો ભેગા છે, ભૂત પ્રેત છે, યોગીનીઓ ભેગી છે. જો જીએ તરહી બરાત દેખત. જાન જોઈને જો જીવતા રહેશે, પેઢી દર પેઢીના પુણ્યનો ઢગલો થયો હશે ને જેના ઘરમાં, પુણ્ય બળતે કર સહી. જેના મોટા પુણ્ય છે ઈ જીવશે, બાકી તો જાન નું નામ સાંભળતા, જાન જોતા, જાનના દર્શન કરતા, જાનના ખોખા પડ્યા રહેશે. ઘર ઘર બાત અસલ રકન કહી, સમુજી મહેશ સમાજ સબ જનની જનક મુસુકાય. શંકર ભગવાન નો કાફલો છે, માતા પિતાઓ હસવા માંડ્યા. બાલ બુજાય બિબિત બિડર હોવું ડર નાય. આ જાન કોઈના જાન લેશે નહીં, તો આપણનો આશીર્વાદ આપશે, આપણનું રક્ષણ કરશે. એ તો શંકર ભગવાન નો કાફલો છે. બીવોમાં તમે બીવોમાં જાઓ, જાન જોવા જાઓ તો કે જોઈ લીધી. હવે ઢોલ વાગે હમણાં થાય, જે થવું થાય. અમારે ઘરમાં બહાર નથી નીકળવું. અહીંયા આગેવાનો જાન લઈને આવ્યા. વિષ્ણુ ભગવાને ઇન્દ્રને કહ્યું આપણે ઉતારાનું પેલા પૂછી દો, અને આપણે થાળ પડી જાઓ. અરે પણ મહારાજ આપણે એમ જવાય, થોડોક અવિવેક કહેવાય ને. વરરાજા આવે પછી તો કે વરરાજા આવ્યા પછી મહિનોથી મામલો થાળે પડવાનો નથી, અને પવનમાં હરપતા હોય એના કરતા આપણે ઉતારા ભેગા થઈ જાઓ, પછી વરરાજાનું થવું એ થાય. તો
દિયે સબહી જનવાસ સુહાયે, બધાને સુંદર જાની વાસા ઉતારા આપી દીધા છે. અને અહીંયા મેનાવતીએ મોટો સોનાનો તાજ લીધો હાથમાં અને માંગલિક દ્રવ્યો જેમાં છે પરિછન ચલી હરહી હરખાની, જાન આવી છે અને આવા બધા રૂપાળા દેવતાઓ ભેગા આવ્યા છે. પણ આ વાત થોડીક સાંભળીને બધાના મનમાં થોડી ભીતિ હતી. પરિણામ શું આવશે? આમ મેનાવતી તો બધાને સાથે લઈને ગીત ગાતા ગાતા વિકટ વેશ જબરુદ્ર દેખા, આંગણામાંથી બહાર નીકળ્યા. આમ જ્યાં વરરાજાને ઉભેલા જોયા ત્યાં તો ભાગી ભવન પેઠી અતિ ત્રાસા. વરરાજાને જ્યાં જોયા ત્યાં તો નાગ વિચેલા માથે, ડોકમાં હાથે. ભાગવા માંડ્યા. મકાન ની અંદર દાખલ થઈ ગયા. હાથમાંથી થાળ પડી ગયો. લીન બોલી ગિરીશ કુમારી, હાથમાંથી થાળી પડી ગઈ, કંકાવટી ઢોળાઈ ગઈ. બધા અંદર આવ્યા, આંખમાં આંસુડા આવી ગયા અને દુલ્હીની ને કન્યાને બોલાવ્યા, પાર્વતીજીને બોલાવીને પોતાના ખોળામાં બેસાડ્યા. માથા ઉપર હાથ ફેરવ્યો અને આંખમાંથી ખલ 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 આંસુડા શરૂ થયા. આ દીકરી બળદ ઉપર બેઠો રાખ ચોપડી છે અને હરપ વિચાર છે. હવે આ દીકરીને એની હારે કન્યાદાન દઈને એની હારે પ્રાર્થ જોડવું. અટાણે આ બેંદડીઓ ગાય છે, ભાવનું ગીતો ક્યાંથી કાઢ્યો રે, ક્યાંથી કાઢ્યો, આ ક્યાં આંગળી રાખ્યો તો, આ ક્યાંથી લઈ આવ્યા. તો વિચિત્ર વેશ. અને અહીંયા પાછા ફટાણા દેવાનો રિવાજ ગોસાઈજીએ રાખ્યો છે. નારી વૃંદસુર જયવત જાની, દેન લગી ગારી મૃદુ બાની. જોજો આ વરરાજાને ક્યાં હટાડી રાખ્યો તો પેલા નોટો બતાવ્યો શું છે એમ. જય વિધિ તુમ હી રૂપ સદિનના, દીકરી જે વિધાતાએ, જે ભાગ્ય, જે પ્રારબ્ધ, જે બ્રહ્માએ તને આવું સુંદર રૂપ આપ્યું છે ને, સર્જન તો એને જ કર્યું છે ને બધું. તારું સર્જન એને કર્યું છે, તારે એનું ઘડતર એને કર્યું. એ તારામાંથી આવો ઘડ્યો શું કામ? કસકિન્ના બાર બૌરાહ એટલે પાગલ. તારામાંથી આવો પાગલ વર ઘડ્યો શું કામ બ્રહ્માએ? જે તુમ હી વિધિ સુંદરતા દયે, તમને જેને રૂપ આપ્યું છે ને એને જ આવો વર બનાવ્યો છે. તો જો ફલ ચાહીએ સુર તરુ સો બરબસ બબુરહી લાગહી, જે ફળ કલ્પવૃક્ષ ને જોઈ છે, સુર તરુ એટલે કલ્પવૃક્ષ, દેવતાઓનું વૃક્ષ, એને જે ફળ જોઈ આ જબરદસ્તી થી બાળને લાગી રહ્યું છે. બેટા તું ઉપાધિ કરીશ, મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી ગાંડા હારે તને મંગળ ફેરા ફેરવીશ નહીં. તુમ સહિત ગીરી ત્યાં ગીરો, મા દીકરી મોટા ડુંગર ઉપરથી પડીને મરી જશું હારે, હું પણ ભેગી. અને કઈ એમ જો નહીં મરીએ તો પા વગર ધરો અગ્નિમાં બળી જશું. કા જલ નિધિ માં પરો, કા દરિયામાં પડીને પ્રાણ છોડી દેશું. એ ઘર જાઉંગા પજસ હોવું, જગ જીવત હું વેવા ન કરો. મારો જસ જાય, કીર્તિ જાય, ગમે તેમ થાય, પણ મારા શરીરના પ્રાણ હોય ત્યાં સુધી હું ગાંડાની હારે તારા લગ્ન નહીં કરું. ભાઈ વિકલંગ બલા સકલ, હમણાં ગીત ગાતા હતા, બધા ગીત ગાતા હતા અને આનંદમાં ઉભરાતું આખું મકાન. આ મહિનાથી રોવા માંડ્યા. ઢોલાભાઈ ગીત ગાવા વાળા હતા, એને મદદ કરવા માંડ્યા, એ રોવા માંડ્યા. ગીત ગાતા હતા હમણાં. સોનાની સળીએ માંડવો, રૂપાળી વળીએ માંડવો, એ બધું થઈ ગયું. બીજી રીતના લાકડા દેખાતા છે ને ઈટાણે. આ બધા રોવા માંડ્યા. ભાઈ વિકલંગ બલા સકલ દુખિત દેખી ગિરનાર, કરી વિલાપ રોદતી વદતી. વિલાપ કરીને રોવા માંડ્યા, દીકરીના સ્નેહને યાદ કરવા માંડ્યા. અરે રે માતાજી કહેવા માંડ્યા, નારદ કર મેં કા બિગારા. અરે મેં નારદ નું શું બગાડ્યું? આ દીકરીને આના હાથું તપ કરવાનું કહ્યું. સાચું ને કે મોહ ન માયા. સાચી વાત, નારદ ને મોહ નથી, માયા નથી, ઉદાસી રહેવા વાળા છે, મકાન નથી અને ન જાયા, દીકરી નથી એને. ન કરે દીકરીના દુઃખ ની ખબર હોય. હા, કે દીકરીને આવું આવી કફર થાય ત્યારે કેવું દુઃખ થાય એ ખબર હોય, પણ એને તો નથી ખબર. પર ઘર ઘાલ કલા જન ભીરા, બીજાના ઘરમાં આવી ઉપાધિઓ કરે છે, જેને કઈ શરમ નથી, લાજ નથી, કોઈનો ડર નથી. જનની વિકલ બિલાવ કે ભવાની. માતાજીને વ્યાકુળ જયારે જોયા ને એટલે હવે સતી કહેવા માંડ્યા, માં જોજો મૃદુબાની, કોમલ શબ્દમાં બોલ્યા. આ માં ચિંતા પોતા માટે કરે છે, હવે પોતાની જાત માટે હું ગમે એવું હોય તો સહી લઈશ એમ કહીને શું કે છે. જોજો આનું નામ સાચો ત્યાગ છે. સમાજમાં ત્યાગની મૂર્તિ હોય ને તો દીકરીઓ છે. પગલા કપડા વાળા નહીં, સંન્યાસીઓ નહીં, ત્યાગી નહીં, વેશધારી નહીં. સાચો ત્યાગ દીકરીઓનો છે. બાપના ઘરમાં આનંદ થી રહેનાર દીકરી આવતીકાલે બસ ગમે ત્યાં જાય, અજાણ્યા કુટુંબ સાથે જોડી દે
મહેમાન જેમ વયો જાય ને, હા બસ એમ એક વખત સામે જોઈ લે મકાનમાં, આ મકાન અત્યાર સુધી મારું હતું, હવે આ ઘરનો હું મહેમાન છું, બસ ઘર સામે જોઈ લે તો એટલે હાથના ચિહ્ન કરી દે, ફળિયામાં જઈને ઉભી રહે, આ ફળિયામાં હું આટા મારતી, આ ઘર મારું માનતી પાડું છું ને આવને નહોતી આપતી, આજ હવે મારે વિદાય લેવાનો વખત થયો. હા, આ ત્યાગની મૂર્તિ જેવી દીકરી માને સમજાવીને કહેવા માંડ્યા, માં કરમ લીખા જો બાબુર નાહુ. માં તમે આમ કહો છો કે આની સાથે તારા લગ્ન નથી કરવા, તો મારા ભાગમાં જ આવો પતિ માંડ્યો હશે, તો આમાં નારદજી નો શું અપરાધ? એના તો આપણે એક દિવસે સંત કહીને, મહાત્મા કહીને, ગુરુ કહીને પગે લાગ્યા, પગ ધોયા, ચરણામત લીધો, અને આજ હવે એની જજ ચૂકવી. નારદે ખોટું કર્યું, નારદે ખરાબ કર્યું. નહીં માં, એ ખોટું છે. મારા ભાગમાં જ જો આવો પતિ માંડ્યો હશે, તો એને શા માટે દોષ આપો છો? તુમ સન મિટહી કી વિધિ કર અંકાર,